નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે ગુરુ પૂર્ણિમા છે અને ભગવતી શ્રી મેલડીમાં મઢ ખેડા ખાતે ગુરુ પૂર્ણિમા ઉત્સવને મા વંદના તરીકે ઉજવવામાં આવે છે। કારણ કે કોઈના પણ જીવનમાં સૌ પ્રથમ ગુરુ એ પોતાની મા હોય છે। કારણ કે મા બોલતા શીખવાડે, જમતા શીખવાડે, ચાલતા શીખવાડે। એટલે આપણા સંસ્કૃતિ પ્રમાણે, આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે જે કોઈની પાસેથી તમને કંઈ પણ શીખવા મળે તો એ બાબતના તમારા એ ગુરુ કહેવાય। એટલે માં આપણને બધું શીખવાડે એટલે પ્રથમ ગુરુ જિંદગીમાં માં હોય છે। એટલે અહીંયા મા વંદના ઉત્સવ થાય છે અને મંદિરની બહાર જ આ એક શ્રદ્ધાળુઓની સુવિધા માટે, શ્રદ્ધાળુઓને આસ્થાવાન બધી વસ્તુઓ મળે એ માટે આ ચૂંદડી, અગરબત્તી, શ્રીફળ, પ્રસાદ, નૈવેદ્ય આ બધું અહીં મળી રહે, નહીં નફો નહીં નુકસાનના ધોરણે। એટલા માટે આ અહીંયા આરસી દાદા અને બધા જે સરસ વ્યવસ્થા કરી રહ્યા છે। અને અહીંયા આરસી દાદા છે તે અમેરિકા ફોરેન રિટર્ન છે, NRI છે, પરંતુ ઘણા વર્ષોથી પૂજ્ય માળીના મંદિરે સેવા કાર્યમાં જોડાયેલા છે। જો વિપુલભાઈ એટલે કે લાલભાઈ આવી ગયા છે, માળીના દીકરા છે અને અત્યારે પૂજ્ય મેલડીમાં મઢ ખાતે માતાજીની આરાધના, પૂજા અર્ચન અને એ બધું વિપુલભાઈ જ કરે છે। એટલે પૂજ્ય ભોગીલાલ માળીના ઉત્તરાધિકારી છે। જો ગુરુ પૂર્ણિમા માટે આખું સભાખંડ એટલે ધર્મ સભાખંડ છે અહીંયા, એ આખો જ સરસ સુશોભિત કરાયો છે। આપ જોઈ રહ્યા છો, સ્ટેજ તૈયાર થઈ ગયું છે અને હવે વિપુલભાઈ આવશે પછી માતાજીની પૂજા આરતી એ બધું થશે, નૈવેદ્ય ને થાળ ને એવું। પછી અહીંયા ગુરુવંદના એટલે કે મા વંદના થશે અને એમના પરિવારજનો છે તે માળી હોસ્પિટલ છે, આપણે મેલડીમાં હોસ્પિટલ, ત્યાં પૂજ્ય માળીના ચરણ સ્મૃતિ મંદિર છે, ત્યાં પૂજન અર્ચન અને ત્યાંથી જે વિધિ હોય એ સંપન્ન કરી અને માળીના આશીર્વાદ લઈ અને પછી હંમેશા આવતા હોય છે। એટલે વિપુલભાઈ હજુ બહાર જ છે અને બધા જે શ્રદ્ધાળુઓ છે એ બધા વિપુલભાઈને મળી રહ્યા છે બધાએ અને સત્સંગ કરી રહ્યા છે બધાએ। હવે આપણે માતાજીના દર્શન કરીશું। અહીંયા સરસ માતાજીની મનોહર પ્રતિમા છે, સ્ટેજ બનાવાયું છે અને દીપ પ્રાગટ્ય માટે જો સરસ અહીંયા પ્રતિમા છે। પૂજ્ય ભોગીલાલ માળી અને ભગવતીબા એટલે કે ઇન્દિરાબા, એમની સરસ તસવીર, એમની જે બેઠક જે હતી એ જ ખુરશી પર એમને બિરાજમાન કરાયા છે અને સરસ સ્ટેજ બનાવ્યો છે। મા વંદના ઉત્સવ એટલે ગુરુ પૂર્ણિમા છે અને માથી મોટા ગુરુ કોઈ ના હોય। ભગવાન દત્તાત્રેયજીના 24 ગુરુ હતા, જેમની પાસેથી જે તમને શીખવા મળે એ બાબતના એ તમારા ગુરુ, એવું આપણું શાસ્ત્ર કહે છે। આ મંદિરના નિજ મંદિર આપણે છે ત્યાં સરસ પ્રતિમા છે અને પૈસા મૂકવા નહીં એવા બોર્ડ અહીંયા ઠેર ઠેર લગાવેલા છે। દાન માટે ક્ષમા, અને કોઈ પણ જગ્યાએ ક્યાંય કોઈ પણ ભક્તે પૈસા કંઈ જ મૂકવાનું નથી, ભેટ દાન કશું જ અહીંયા મૂકવામાં આવતું નથી। જુઓ પાછળ ધર્મ સભાખંડ છે અને વિપુલભાઈ હજુ શ્રદ્ધાળુઓ સાથે ચર્ચા જ કરી રહ્યા છે। હવે વિપુલભાઈ ઉપર જશે અને માતાજીના મંદિરમાં આરતી કરશે, આપણને જોઈને આપણને હાર પહેરાવી અને એમણે આશીર્વાદ આપ્યા છે, આપણને પણ માળીના આશીર્વાદ અપાવડાયા છે અને પછી ભોગીલાલ માળીના પણ આપણને હંમેશા આશીર્વાદ મળતા જ હતા। ધીરે ધીરે બધા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને આખો ધર્મ સભાખંડ છે એ ભરાઈ જશે। બીજા માળનું મંદિર છે અને અહીંયા આ માતાજીનું સરસ સ્થાનક છે। બધા જ અહીંયા આવીને પોતાની મનોકામના વ્યક્ત કરે છે અને પૂજ્ય ભોગીલાલ માળી અહીંયા જ બિરાજમાન થઈ અને માળીના આશીર્વાદ બધાને અપાવતા હતા। આ બીજો માળ છે, 3 સ્ટેપમાં મંદિર છે, એટલે કે પાતાળલોક, પૃથ્વીલોક અને સ્વર્ગલોક, એટલે 3 સ્ટેપમાં સરસ મંદિર બનાવેલું છે। આ ઉપરથી બધા ધીરે ધીરે શ્રદ્ધાળુઓ દોડીને ઉપર આવી રહ્યા છે, કારણ કે હવે ટૂંક જ સમયમાં લાલભાઈ આવશે અહીંયા અને આપણા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર પ્રાચીન શૈલીથી જ અહીંયા આરતી અને થાળ એવું બધું થાય છે। જો સરસ બીજા માળથી હવે આપણે ત્રીજા માળે આવીએ છીએ અને જો ઉપર સરસ ધજાજી લહેરાઈ રહ્યા છે, ધ્વજદંડ સુવર્ણ ધ્વજદંડ છે અને સરસ ધજાજી લહેરાતા આપણે દર્શન કરી રહ્યા છીએ। અત્યારે અહીંયા સરસ તોરણ લગાવ્યા છે
આર્ટિફિશિયલ ફૂલ અને કચ્છી અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ઉજાગર કરે એવા સરસ તોરણથી આખું મંદિર સુશોભિત કરાયું છે. અગાઉ આવું મોટું તોરણ, મોતીથી બનાવેલું તોરણ, લાખો મોતીથી બનાવેલું તોરણથી આ મંદિર સુશોભિત કરાયું હતું. અને આજે ભરત ગૂંથણ કચ્છી અને સૌરાષ્ટ્રની જે સંસ્કૃતિ છે એ ઉજાગર કરતા તોરણથી સરસ મંદિર સુશોભિત કરાયું છે. ઊન અને એનાથી વિવિધ ભરતકામ અને એમાં સંસ્કૃતિની ઝલક દેખાય છે. આખું મંદિર છે તમે જુઓ, બીજા વિવિધ જે સ્તંભ છે એ શિલ્પ સ્થાપત્યથી ભરપૂર બનાવાયા છે. આપ જોઈ રહ્યા છો, ખૂબ જ અલંકારિક આ શિલ્પ સ્થાપત્ય બનાવાયા છે અને બધા જ પાષાણ કંડારીને બનાવાયેલા આ સ્તંભ છે. અને તમે ઉપર જુઓ, તોરણ સરસ છે. હવે લાલભાઈ ઉપર આવી રહ્યા છે અને પાછળ જુઓ, પેલા આરતી માટે ઘંટારાઓ માટે સહસ્ત્ર આ બેલ છે. પાછળ જે ઘંટ દેખાય છે, સહસ્ત્ર ઘંટારાઓના એ તોરણ છે. અને અહીંયા શ્રદ્ધાળુઓ બધા ઊભા છે. બધાનું માન સન્માન રાખતા જ લાલભાઈ છે તો જો નાની દીકરીને પ્રસાદ આપી રહ્યા છે અને બધાને પ્રસાદ આપે છે. એમના કહેવા મુજબ ક્યારે કયા સ્વરૂપે માં અહીં આવે એ આપણે જાણતા નથી, એટલે કોઈ પણ સ્વરૂપે માતાજી અહીંયા આવે એટલે દરેક માતૃશક્તિને વંદન કરે છે અને પ્રસાદ આપે છે. અને હવે લાલભાઈ છે તો અહીંયા આરતી થાળ ને બધું કરશે ને પછી નીચે સભાખંડ છે, ધર્મ સભાખંડ, ત્યાં પૂજન અર્ચન અને મા વંદના કાર્યક્રમ ભારે ધામધૂમપૂર્વક ઉજવાશે. નિજ મંદિર અત્યારે બંધ છે. જો દાન માટે ક્ષમા, આ મંદિરમાં વિશ્વનું આ એવું મંદિર છે કે જ્યાં દાન માટે ક્ષમા છે. ગુરુ પૂર્ણિમા ઉજવાય છે પરંતુ કોઈને કંઠી પહેરાવવામાં નથી આવતી, કોઈના હાથે દોરા ધાગા બાંધવામાં નથી આવતા. માત્ર પવિત્ર મન અને શુદ્ધ ભાવથી માની ભક્તિ અને આરાધના કરવાના બધા શ્રદ્ધાળુઓ દર્શન કરી રહ્યા છે. અને ટૂંક સમયમાં હવે મા વંદના કાર્યક્રમ શરૂ થશે. તે પૂર્વે અહીંયા માતાજીનું જે નિજ મંદિર છે ત્યાં પૂજ્ય લાલભાઈ છે તો એ પૂજન અર્ચન અને આરતી કરશે. જો ખૂબ જ સરસ સુશોભિત મંદિર છે. ઓરિજિનલ ફૂલ અને આર્ટિફિશિયલ ફૂલ, એનાથી વેલ, પાન અને ફૂલથી મંદિરને સરસ સુશોભિત કરાયું છે. અને હવે ટૂંક સમયની અંદર નીચે મા વંદના કાર્યક્રમ એટલે કે ગુરુ પૂર્ણિમા ઉત્સવ એ ઉજવાશે. આપણે આ વ્લોગમાં માત્ર તૈયારીનો વિડીયો છે એ જ શેર કરી રહ્યા છીએ. મા વંદના અને ગુરુ પૂર્ણિમા એનો ભવ્ય ઉત્સવ નીચે ઉજવાશે, પરંતુ આપણે જે તૈયારી થઈ રહી છે એનો પ્રારંભિક આ વિડીયો આ સાથે આપણે શેર કરીએ છીએ. તો મિત્રો, આ વિડીયો જોવા બદલ આપનો આભાર. અને મિત્રો, અગાઉ જણાવ્યું તે પ્રમાણે કોઈપણ વ્યક્તિના જીવનના પ્રથમ ગુરુ મા હોય છે અને એટલે જ ગુરુ પૂર્ણિમાએ ખેડા ભગવતી મેલડીમાં મંદિરે મા વંદના કાર્યક્રમની તૈયારીનો વિડીયો શેર કરે છે. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને આપણી જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય માડી ખેડાવાળી.